નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મોબાઈલ એપ્લિકેશન ખેલ ગુજરાતનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ તૃતીય પોલીસ અશ્વ સ્પર્ધાનું સમાપન. સ્કીપર લિમિટેડ પીવીસી પાઇપ્સના નવા ઉત્પાદન એકમ સાથે ગુજરાતમાં આગમન. TradoHub.com અમદાવાદમાં લોન્ચ કરાયું. ભાડેથી ચાલતી વોલ્વો બસને રામોલ પોલીસે જપ્ત કરી. ધોળકા ખાતે ડોક્ટર આંબેડકરની 125મી જયંતિની અનોખી ઉજવણી. મોબાઈલ એપ્લિકેશન ખેલ ગુજરાતનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતના પ્રતિભાવંત રમતવીરો માટે આગામી ખેલ મહાકુંભ 2015 તેમજ સમર કેમ્પમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની મોબાઈલ એપ્લિકેશન ખેલ ગુજરાતનું આજે લોન્ચિંગ કર્યું છે. ખેલ મહાકુંભ 2014ના વિજેતા ખેલાડીઓ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓને તાલુકા, જિલ્લા અને મહાનગર કક્ષાએ 18 જેટલી વિવિધ રમતોનું ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ પૂરું પાડતા સમર કોચિંગ કેમ્પમાં ભાગ લેવા 16 વર્ષથી નીચેના વયના ખેલાડીઓ, કોચ તેમજ ટ્રેનર માટે સરળતાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આ મોબાઈલ એપ સરળ અને સુવિધાપૂર્ણ માધ્યમ બનશે. એન્ડ્રોઈડ એપ્લિકેશન વાળા કોઈ પણ ફોનના પ્લે સ્ટોરમાં જઈને ખેલે ગુજરાત એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાય છે. તેમજ રજીસ્ટ્રેશન થતાં જ સમર કેમ્પને લગતી તમામ અપડેટ SMS દ્વારા ફોન પર મળતી રહેશે. શ્રીમતી આનંદીબેન પટેલ સમર કેમ્પ 2015ના આયોજનથી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય તજજ્ઞ પ્રશિક્ષકો દ્વારા ગુજરાતના હોનહાર ખેલાડીઓને વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપી ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતનું વિશિષ્ટ સ્થાન અંકિત કરાવવા રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના પરિણામકારી પ્રયાસને અભિનંદનીય ગણાવ્યો હતો. ખેલ મહાકુંભ 2015માં ભાગ લેવા માટે પણ આ એપ્લિકેશન ઉપયોગી બનશે. તેમજ ખેલ મહાકુંભ 2014નું રજીસ્ટ્રેશન આઈડી ધરાવનાર ખેલાડી પોતાની પ્લેયર ડિટેલથી માહિતગાર થઈ શકે છે. આ મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ વાળાએ રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી જી.સી. મુર્મુ, રમતગમત સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ પ્રધાન તથા આંતરરાષ્ટ્રીય રમતોમાં ગુજરાતને ગૌરવ અપાવનાર 3 સ્ટાર પ્લેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ તૃતીય પોલીસ અશ્વ સ્પર્ધાનું સમાપન. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ડીજીપી કપ તૃતીય પોલીસ અશ્વ સ્પર્ધાનું સમાપન રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી પી.સી. ઠાકુરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ દ્વારા છેલ્લા 3 વર્ષથી યોજાતી અશ્વ સ્પર્ધા લોકપ્રિય બની છે. મહેસાણા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 4 દિવસીય અશ્વ સ્પર્ધાનું સમાપન ઘોડાઓની દિલ ધડક દોડથી કરવામાં આવ્યું હતું. મહેસાણા પોલીસ હેડક્વાર્ટર્સમાં યોજાઈ રહેલ 4 દિવસીય અશ્વ સ્પર્ધા 153થી વધુ અશ્વો, 235 જેટલા અશ્વ સવારે ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધકોમાં ગુજરાત પોલીસ રાઇડિંગ ક્લબ, ગુજરાત કમિશનર ટીમ, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત તેમજ અમદાવાદ રેન્જ રાજકોટ, રેન્જ વડોદરા, રેન્જ સુરત, રેન્જ બોર્ડર રેન્જ જુનાગઢ અને ગાંધીનગર રેન્જની ટીમે ભાગ લીધો હતો. ગુજરાત પોલીસ અશ્વ સ્પર્ધામાં ડીજીપી કપમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. અશ્વ સ્પર્ધામાં બેસ્ટ રાઇડર ઓફ ધ હોર્સ શો અને શોલ ઓવર ચેમ્પિયન ઓફ ધ હોર્સ શોમાં ભાવનગર જિલ્લા પોલીસ મેદાન મારી ગઈ હતી. અશ્વ સ્પર્ધા સેકન્ડ રનર્સ અપ તરીકે બનાસકાંઠા જિલ્લો જાહેર થયો હતો. અશ્વ સ્પર્ધાના સમાપન પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિદેશક શ્રી પી.સી. ઠાકુરે જણાવ્યું હતું કે અશ્વો વફાદારી અને સમજદારીનું પ્રતીક છે. ગુજરાત પોલીસ દળમાં અશ્વ દળનું ગૌરવભર્યું સ્થાન રાખેલ છે. ઘોડેસવારીની સ્પર્ધાઓમાં વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા અશ્વ સવારોને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત 3 સ્થાન આવનાર અશ્વ સ્પર્ધકોને તાલુકા પંચાયત પ્રમુખ મહેસાણા અને નંદાશ્રમ સરપંચ વતી 11,000 રૂપિયાનો પુરસ્કાર અર્પણ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. લાંઘા, ગુજરાત પોલીસ મહાનિદેશક હસમુખ પટેલે, ગુજરાત પછાત વિકાસ નિગમના ચેરમેન શ્રી જયંતિભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ, મુખ્ય સરકારી વકીલ શ્રી ચંદનસિંહ રાજપૂત, ડીજીપી કપ ઓર્ગેનાઇઝિંગ કમિટીના અધ્યક્ષ શ્રી એસ.સી. ભાટી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથભાઈ પટેલ, ઓએનજીસી એસેટના માલિક અને ઉત્પલ વોરા, અશ્વ સવારો, જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં અશ્વ સ્પર્ધા નિહાળવા લોકો હાજર રહ્યા હતા. સ્કીપર લિમિટેડ એ પીવીસી પાઇપના નવા ઉત્પાદન એકમ સાથે ગુજરાતમાં ભારતમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર ટ્રાન્સમિશન સેક્ટરમાં ટોચની 3 કંપનીઓમાં એક સ્કીપર લિમિટેડ એ ગુજરાતમાં નવા પીવીસી પાઇપના ઉત્પાદન એકમ સાથે રાજ્યમાં તેના આગમનની જાહેરાત કરી છે. પૂર્વીય ભારતની બહાર વિસ્તરણ કરતા સ્કીપર લિમિટેડનો નવો સેટેલાઇટ પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય ધારાધોરણના પીવીસી પાઇપ્સની શ્રેષ્ઠ બ્રાન્ડ મારફત ગ્રાહકની નિકટતાની જરૂરિયાત પૂરી પડશે. પૂર્વીય ભારતમાં પીવીસી પાઇપ ઉત્પાદકોમાં અગ્રણી સ્થાન ધરાવતી કંપની ગુજરાતમાં પગ મૂકવા સાથે જળ સંસાધન
ઉદ્યોગમાં તેની મહત્વાકાંક્ષી યોજનામાં તેનું સૌપ્રથમ પગલું ભર્યું છે. કેટલીક સામાજિક જવાબદારીની પહેલો હાથ ધરનાર સ્કીપર ઓફ સેન્ટર ઓફ એક્સલન્સનો કાર્યક્રમ સ્કીપર સાથે પણ વિકસાવશે. આ સેન્ટર ખેડૂતો અને પ્લમ્બિંગ કોમ્યુનિટીને મફત તાલીમ આપશે. કંપનીએ આ પહેલ હેઠળ ગુજરાતમાં 2000 અર્ધકુશળ અથવા અકુશળ પ્લમ્બર્સ અને 10,000 ખેડૂતોને તાલીમ આપી છે. તેની આ પહેલ મારફતમાં કંપનીઓનો આશ્રય પ્લમ્બિંગ અને કૃષિ સેક્ટર માટે સક્ષમતા અને વિકાસના આધારે જથ્થા અને ગુણવત્તામાં તાલીમબદ્ધ મેનપાવરની વેલ્યુ ચેઇનની વિકસતી જરૂરિયાત પૂરતી નોંધપાત્ર યોગદાન કરવાનો છે. કંપનીના પીવીસી કારોબારમાં 100%ની અસાધારણ વૃદ્ધિ અનુભવાઈ છે અને પૂર્વીય બજારમાં કંપની 8% જેટલું નોંધપાત્ર બજાર હિસ્સો ધરાવે છે. સ્કીપર રૂપિયાનું પૂરું વળતર પાડતા ઉત્પાદન તરીકે જાણીતું છે અને તેનો વિશાળ વૈવિધ્યપૂર્ણ વેન્ડર બેઝ ઓછા ખર્ચે ઉદ્યોગની સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાના પીવીસી પાઇપ્સ ઉત્પાદનમાં સીમાચિહ્નો સ્થાપિત કરે છે. સ્કીપર લિમિટેડના ડિરેક્ટર શ્રી દેવેશ બંસલે જણાવ્યું હતું કે ભારતીય પીવીસી પાઇપ્સ અને ફિટિંગ્સ બજાર નાણાકીય વર્ષ 2019 સુધીમાં ₹391 અબજનું થઈ જશે. તેમાં વાર્ષિક 8.10%ની વૃદ્ધિ જોવા મળશે. નવીનતાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીથી ઉત્પાદનો પર ચાલતી ખૂબ જ ઝડપથી વિકસી રહેલ કંપની તરીકે અમારો ધ્યેય અમારી મૂલ્ય વધતા સ્પર્ધાત્મક વસ્તુઓ સાથે દેશમાં શક્ય એટલા વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો છે. અમારી વિસ્તરણ યોજનાઓ માટે રાષ્ટ્રીય સ્તરે ₹300 કરોડની ફાળવણી અમે કરી છે અને ગુજરાતમાં આ ઉત્પાદન એકમ અમારો પાયાનો પથ્થર છે. એક જવાબદાર કોર્પોરેટ સિટીઝન તરીકે કંપની ટૂંક સમયમાં ગુજરાતમાં સંબંધિત ટ્રેડ કોમ્યુનિકેશનના શૈક્ષણિક અને વોકેશનલ ઉત્થાન માટે સ્કીપર સાથી કાર્યક્રમ શરૂ કરશે. ટ્રેડો હબ કોમનું અમદાવાદમાં લોન્ચ કરાયું. નાના એકમો સસ્તા દરે અને છેતરપિંડીને બીક વગર કાચા માલની ખરીદી કે આયાત કરી શકે તે માટેનું સૌપ્રથમ ઓનલાઈન પ્લેટફોર્મ ટ્રેડ કોમ હબનું ગુજરાતમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ એનર્જી પેટ્રોકેમિકલ ગોવિંદભાઈ પટેલના હસ્તે અમદાવાદ ખાતે લોન્ચ કરાયું હતું. નિરમા યુનિવર્સિટી એલ્યુમિનીના આકાશ દોમડિયા તથા ચંગા યુનિવર્સિટીના એલ્યુમિની હર્ષ પટેલની ઓફલાઈન સર્વિસ હવે ટ્રેડ હબ કોમના રૂપમાં ઓનલાઈન થઈ છે. TradeHub.com ભારતમાં નાના અને મોટા ઉદ્યોગોને ઇન્ડસ્ટ્રીયલ કાચો માલ પૂરો પાડશે. દેશમાં ઔદ્યોગિક વૃદ્ધિ ધીમી પડી છે ત્યારે સસ્તી ખરીદીથી સ્થાનિક ઉત્પાદકો સ્પર્ધાના વેચાણ કરી શકશે. તેમાં સ્થાનિક ઉત્પાદકોને વિદેશી બજાર શોધવા આ પ્લેટફોર્મ ઉપયોગી બનશે. માત્ર ઔદ્યોગિક કાચા માલના વેપાર માટેનું આ દેશનું સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ પોર્ટલ છે. કાર્યક્રમના ચીફ ગેસ્ટ શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે હું ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવું છું. TradeHub.comનું લોન્ચ અમદાવાદમાં મારા હસ્તક થયું છે. હું માનું છું યુથ ઇઝ બેકબોન ઓફ પાવર કન્ટ્રી. આવા અત્યંત અનોખા સાહસ અને વિચાર માટે યુવાન મિત્રો શ્રી આકાશ દોમડિયા અને હર્ષ પટેલ તેમજ તેમની ઉદ્યમી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું. TradeHub.comના લોન્ચ દરમિયાન અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલે જણાવ્યું હતું કે 2008માં અમદાવાદની ટોટલ જીડીપી $65 બિલિયન એટલે કે લગભગ 40,000 કરોડ રૂપિયા હતી. અમદાવાદ દેશની ફાર્મા અને કેમિકલ ઉદ્યોગનો હબ ગણાય છે. તેમાં ટેક્સટાઇલ ક્ષેત્રનો પણ હબ ગણાય છે. નાસ્કોમના સર્વે મુજબ દેશની ટોપ 9 આઈટી ડેસ્ટિનેશનમાં અમદાવાદ 5મા ક્રમ પર છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. TradeHub.com બલ્ક ખરીદી કરશે અને નાના તથા મધ્યમ એન્ટરપ્રાઇઝને ખરીદીમાં 8-10%ની વધુ બચત કરવામાં સહાયરૂપ બનશે. આ પોર્ટલમાં કોઈ રજીસ્ટ્રેશન ફી, રિન્યુઅલ ફી પણ નથી. ઔદ્યોગિક કાચા માલ બનાવનારને ઝડપથી ઇન્ટરનેશનલ માર્કેટમાં બિઝનેસ વધારવાની અને વિસ્તૃત કરવાની મોટા પાયે તક મળશે અને ઔદ્યોગિક કાચો માલ લેનારને પ્રોફિટ માર્જિન વધશે, જેનાથી ઝડપથી ગ્રોથ થઈ શકશે. TradeHub.comના MD શ્રી હર્ષ પટેલે જણાવ્યું કે પ્રારંભિક ક્ષેત્રમાં અમારું ગુજરાતમાં હબ હશે અને પ્લાસ્ટિક, એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ, કેમિકલ્સ, ફાર્મા, બલ્ક ડ્રગ જેવા મટીરિયલને આવરી લેવાય છે. આમાં કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન કે રિન્યુઅલ ફી નથી. અમે આધુનિક પ્રવૃત્તિનો મહત્તમ લાભ નાના વેપારીઓ સુધી પહોંચાડવા માંગીએ છીએ. TradeHub.comના ચેરમેન શ્રી આકાશ દોમડિયાએ જણાવ્યું હતું કે એક જ મટીરિયલ ખરીદવું હોય તેવા ઉદ્યોગ સાહસિકોને ભેગા કરી અમે સસ્તી બલ્ક ખરીદીશું. આમ થતા ખર્ચમાં 10% સુધી બચત થશે. ખરીદીમાં નાના વેપારીઓ મોટી કંપનીઓની સરખામણીએ જે અગવડતા પડે છે તે ઇન્ટરનેટ વેબસાઇટ TradeHub.com દૂર કરશે. ટ્રેડો બેઝિકલી એ રો મટીરિયલ્સ પ્રોક્યોર કરવા માટેનું ઈ કોમર્સ પ્લેટફોર્મ છે. કોઈ બી મેન્યુફેક્ચરર છે ઇન્ડિયામાં કે જેમને રો મટીરિયલ્સની રિક્વાયરમેન્ટ હોય છે, તો અમે એમને
પોસિબલી ઇન્ડિયાથી અથવા બહારથી પણ એમને ઇમ્પોર્ટેડ રો મટીરિયલ્સ એમના માટે ઇમ્પોર્ટ કરીને એમને અહીંયા ઇન્ડિયામાં સપ્લાય કરીશું એમની ડાયરેક્ટ વેરહાઉસ ઉપર. અને આનાથી અમારા પ્લેટફોર્મ દ્વારા બધી પ્રોસેસ એમને ઓનલાઈન થઈ શકશે, જેથી દરેક વખતે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને સપ્લાયર શોધવા માટે જે મહેનત કરવી પડે છે એ આનાથી રિડ્યુસ થશે અને બધી પ્રોસેસ ફૂલી ઓનલાઈન થશે અને એમની રો મટીરિયલ પ્રાઇસમાં 8 થી 10% બેનિફિટ થશે. આવો તમને વિચાર ક્યાંથી આવ્યો? તમે આ ગુજરાતી છો. અમે 3 વર્ષથી ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં સંકળાયેલા છીએ અને અમે વિચારીએ છીએ કે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઇન્ડિયાનું એક ગ્રોથ એન્જિન કહેવાય છે કે દે એમ્પ્લોય 80 ઓલમોસ્ટ 40 કરોડ ઇન્ડિયન્સ ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. તો એમને બેનિફિટ થાય એના માટે એમની કોસ્ટ રિડક્શન અને એમના ગ્રોથ માટે ટ્રેડ ઓફની ખૂબ જ જરૂરિયાત હતી અને અમે ટેકનોલોજીના બેકગ્રાઉન્ડમાંથી હોઈએ તો વી વોન્ટેડ ટુ લેવરેજ ટેકનોલોજી ફોર ધ બેનિફિટ ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. અત્યારે તમારી સાથે કેટલા લોકો સંકળાયેલા છે? અમારા જોડે અત્યારે ટોટલ 60 સપ્લાયર્સ સંકળાયેલા છે અને વી પ્લાન ટુ મેક ઇટ 1000 બાય ડિસેમ્બર 2015. ભાડેથી ચાલતી વોલ્વો બસને રામોલ પોલીસે જપ્ત કરી. મુંબઈના ખાનગી ઓપરેટર્સની એસટીથી ભાડે ચાલતી વોલ્વો બસને રામોલ પોલીસે જપ્ત કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈપણ વાહનમાં ડાર્ક ફિલ્મ ગ્લાસ ઉપર લગાવવી નહીં અને જો તે લગાવશે તો તે માટે રાજ્યના પોલીસ કમિશનર અથવા મુખ્ય પોલીસ અધિકારીને જવાબદાર ગણવામાં આવશે તેવો આદેશ કરેલ. જે અન્વયે ગુજરાત પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેનો અમલ કરી અસંખ્ય નાના વ્હીકલોને દંડ જપ્ત કરેલ. જ્યારે બીજી બાજુ એસટી નિગમના ભાડેથી મેળવેલી ખાનગી ઓપરેટરની ચલાવવામાં આવતી વોલ્વો બસને મુંબઈ સ્થિત ઓપરેટર મોડર્ન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તથા સાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સુપ્રીમ કોર્ટ અને પોલીસના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવતો હોવાથી આ બાબતને આરટીઆઈની અરજી કરવામાં આવતા આ હકીકતની સત્યતા જણાઈ આવેલ અને અમોએ કોન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ અને પીઆઈએલ શા માટે કરવી નહીં તે માટેના રજિસ્ટર્ડ નોટિસ પોલીસ કમિશનર કચેરી રાજ્યના પોલીસ વડાની કચેરીમાં આપવામાં આવેલ. જેના અનુસંધાને કમિશનરશ્રીની કચેરી ખાતે એસટી વિભાગ નિયામક બારોટ તથા એસટી નિયામક નિગમમાં ચાલતી ખાનગી વોલ્વોના માલિકોને બોલાવી દિન 3માં જ તે ફિલ્મો કાચ ઉપરથી દૂર કરવા જણાવેલ અને જો તેમ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેના અનુસંધાને રામોલ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા સીટીએમ પાસેથી ગુજરાત એસટી નિગમમાં ભાડેથી ચાલતી વોલ્વો બસના કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાવેલ હોય તે એસટીની વોલ્વો બસને જપ્ત કરી પોલીસ સ્ટેશન લાવેલ છે. ધોળકા ખાતે ડોક્ટર આંબેડકરની 125મી જયંતિની અનોખી ઉજવણી. સામાજિક સમરસતા માત્ર સિદ્ધાંત કે સૂત્ર નહીં પણ એક જીવન વ્યવહાર બને ત્યારે આવો જીવન વ્યવહાર કોઈને પણ માટે પ્રેરક બને. 14મી એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ એક અર્થમાં સામાજિક સમરસતાની ભાવનાને પ્રબળ બનાવવાનો દિવસ. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમના જીવનના છેલ્લા 35 વર્ષથી 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે દલિત બંધુઓ સાથે વિતાવી તેમના મહોલ્લામાં જઈ સાથે ચા પાણી ભોજન લઈ સામાજિક સમરસતાનો સંદેશ આપતા રહ્યા છે. એ જ પરંપરાના ભાગ રૂપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત 35 વર્ષ પૂરા થયાના નિમિત્તે ધોળકા ખાતે સામાજિક સમરસતાનું ભોજનનું ભવ્ય આયોજન કરાયું હતું. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોળકા શહેરના દલિત સહિત તમામ વર્ગના અગ્રણીઓ નગરજનો સાથે દલિત કન્યાઓના હાથે પીરસાયેલા ભોજનનો સ્વાદ માણી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિની વિશિષ્ટ ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી ચુડાસમા છેલ્લા 35 વર્ષથી 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે દલિતવાસમાં તેમને ઘર જઈ અનોખી રીતે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસ ઉજવે છે. જોકે 1980ના વર્ષમાં જ્યારે આ અભિયાનનો પ્રારંભ કરેલો ત્યારે શરૂઆતના 2-3 વર્ષ તો ખૂબ મુશ્કેલી પડેલી. છૂતાછૂતની વરવી સમસ્યા અનેક દૂષણોને કારણે દલિતો અને સામાજિક સમરસતા અને સંપર્ક હેતુ રચવામાં ખૂબ મુશ્કેલી પડેલી, પણ તોય પ્રયાસ સતત ચાલુ રાખતા ક્રમશઃ સફળતા મળી. આજે પ્રતિવર્ષ આ એક જ સહજ કાર્યક્રમ બની ગયો છે. એ સમયના સંસ્મરણોનો ઉલ્લેખ કરતા શ્રી ચુડાસમાએ કંઈક આવો પ્રતિભાવ આપ્યો હતો. ધોળકા ખાતે સિદ્ધાર્થ છાત્રાલયમાં કે જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મુલાકાત લીધેલી ત્યાં સામાજિક સમરસતા ભોજન દરમિયાન દલિત સવર્ણ સૌને સાથે ભોજન લેતા નિહાળવા ભાવાઈ દર્શો સર્જ્યા હતા. દલિત કન્યાઓના હસ્તે પીરસાતા ભોજનનો અનેરો આનંદ શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે મારા માટે આ એક અનેરો આનંદ દિવસ છે. આ ભોજનનો સ્વાદ પણ અનોખો છે કારણ કે તેમાં સામાજિક સમરસતાની લાગણી ભરેલી છે. 125મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સિદ્ધાર્થ વિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સામાજિક સમરસતા ભોજનમાં ભાગ લેવા ઉપરાંત કાવીઠા, બદરખા, ચલોડા, મફલીપુર, ધોળકાના સોનારકોઈ, રેનવાડા, આંબલિયારા, સાથળ, શહીદ, ત્રાસદ, પીસાવાડા, કેલિયાવાસણા, ચંડીસર, સરોડા વગેરે ગામોમાં જઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સાચા અર્થમાં આંબેડકર સાહેબને હું ભણ્યો, શિક્ષક તરીકે ભણાવવા માટે એમના વિશે મેં જાણકારી મેળવી. ત્યારથી મારા મનમાં મેં નિશ્ચય કર્યો કે માત્ર ભણાવીને ભાષણ કરીને નહીં, પરંતુ અમલ કરીને મારે સમાજને આ છૂઆછૂત અંગે સાચી માહિતી આપવી જોઈએ કે માણસ તરીકે આ કલંક છે. ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ, મહાપુરુષોને યાદ કરીએ છીએ, તો કોઈ મહાપુરુષે ક્યારેય પણ આ દલિત સવર્ણ તરીકેના ભેદ અંગે ક્યારેય વાત નથી કરી. બધા સાથે કામ કર્યું છે. એટલા માટે મેં પણ જાહેર જીવનના એક આગેવાન તરીકે છૂઆછૂત નાબૂદ કરવા માટે છેલ્લા 35 વર્ષથી દલિત વિસ્તારમાં જય ભીમ કહેવા નીકળું છું. દિવાળીને બેસતા વર્ષે દિવસે નવા વર્ષે શુભેચ્છા પાઠવવા નીકળું છું. અને જ્યાં જેવો સમય, કોઈ જગ્યાએ ચા, કોઈ જગ્યાએ ભોજન, કોઈ જગ્યાએ નાસ્તો, એમ કરીને દલિત આગેવાનોને ત્યાં દલિત વિસ્તારમાં આ અમલ કરીને હું સમાજને એક ઉદાહરણ પૂરું પાડવા માગું છું કે છૂઆછૂત એ કલંક છે. એ સાથે સવર્ણ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા, દલિત કાર્યકર્તાઓ જોડાયા. મારે કહેવું છે કે હવે તો 14મી એપ્રિલ ધોળકામાં ઉત્સવની જેમ અમે મનાવીએ છીએ. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.